લાયસન્સ લાય. લાયસન્સ તો નથી મારી પાસે. હું બોલ્યો? લાયસન્સ છે એમ તો કાગળિયા બધાય છે મારી ગાડીના બધાય. બેઠો ઉતર. અહીંયા આવી જા. અહીંયા. પણ મેડમ મારી વાત તો સાંભળો. છે કાગળિયા બધાય છે પણ ઘરે હે લાયસન્સ પીયુસી ઇન્સ્પિરિયસ બધું મારું કમ્પ્લીટ છે. આવી આય. તમે કોઈ આ રોડે તો ઉઠતા નહોતા પહેલી વાર જોયા એટલે કદી આપણે ભેગા નથી. અહીંયા છોકરીએ કોઈ તમને જોયા નહીં નવા લાગો છો ને નવા લાગો ને એટલે તમે આપણે અહીંયા કોઈ દી જોતા ને હું રોજ નોકરીએ જાઉં છું ક્યારે તમને જોયા નથી. તને ખબર હે આ એરિયામાં અમે નવા મુકાણીશું હમણાં. એટલે જ વાત છે ને તમને કોઈ દી જોયા નામ યાદ રાખજે મારું રવિના ઇન્સ્પેક્ટર. રવિના મેડમ. હા જય હિન્દ મેડમ. મેડમ ખબર નથી ને મને હતી કા પીયુસી લાય. પણ કીધું ને મેડમ કાઈ નથી મારી પાસે કાગળિયા બધા ઘરે હે કાગળિયા હું કોઈ દી નથી લઈ આવતો અહીંયા પોલીસ તો દંડ ભરતો થાય. પાકીટ તો ઘરે મૂકીને આવ્યો છું. પાકીટ નથી, પીયુસી નથી, લાયસન્સ નથી, ગાડીનો વીમો નથી, તો તું ગાડી લઈને નીકળી ગયો છો? હે તું ગાડીને લઈને નીકળી ગયો છો? મેડમ મારી વાત તો સાંભળો તમે મારવાનું કાં કરો છો પણ તમે કયો તો હું મંગાવી દઉં ફોટા મંગાવી દઉં મારા મોબાઈલમાં. ઊભો રહે. પણ મેડમ જવા દો. આયા ઊભો રહે. પણ કાલથી મેડમ લેતો આવે કીધું ને સીધી જાય ઊભો રહે. એક દિવસ તો જવા દો મેડમ. એક દિવસ જવા દે એટલે સરકાર છે તને એક દિવસ જવા દો તો બીજી વાર આ કર. નહીં કરું તારા જેવાના લીધે થી બીજા લાયસન્સ લઈને જ નીકળતા. મેડમ ઊભો રહે. મારી વાત સાંભળો બીજી વાર હું નહીં કરું. તમે હદાયા હે ને ખોટી કોની બારી ગોતો છો? ઓય બાપા મારી વાત હે બાપા ઓય બાપા મેડમ પણ તમે મારી વાત તો સાંભળો મને કાંઈ એમ મારો છો હું કાલે બધા કાગળિયા તમને આપી દઈ કાલે બધા કાલે કાલે આજતે જે ગુનો કર્યો એની ભરપાઈ કોણ કરશે? હા બહુ મારી બાપા ઓય બાપા પા મેડમ હવે મારી પાસે નથી તો અત્યારે તમે કયો તો ઓય બાપા મોબાઈલમાં મગાવી લઉં તમને કાં તમે સમજતા નથી મેડમ અત્યારે કાંઈ હે જ નહીં મારા ખાતું ખાલી ગયું કાંઈ નથી મારી પાસે અત્યારે હું કોઈ દી પૈસા પાકીટે નથી મારી ભેગું તો હું નોકરીએ જાઉં છું નાનો માણસ છું મેડમ. નોકરીએ જા. મારે નાના નાના છોકરા છે મેડમ. મેં પૂછ્યું તો ને તારે કેટલા છોકરા છે નાના છે મોટા છે એ પૂછ્યું મેં. બાપા બહુ દુખે હે હવે મારતા નહીં મેડમ નહીં ખબર હોય માં મેં જિંદગી માર નથી ખાતા કોઈ જિંદગી એકવાર બડી કો પડે એટલે બીજી વાર ખબર પડે. મેડમ હવે લાયસન્સ વગર કે નીકળાય નહીં. સોરી મેડમ ભૂલ થઈ ગઈ હવે નહીં નીકળીએ પણ આજનો દી તો જવા દો. અહીંયા ત્યાં હું બેટ કરાવવા અહીંયા ચાર પાંચ બાઠા જ માર લીધા હવે તો હલાય એમ નથી મેડમ. ઉઠક બેઠક કર. તો મેડમ હલાય એમ નથી હવે આમાં ઉઠક બેઠક કર. મારે કેમ કરવું પગ દુખે મેડમ ચાવી તો રહેવા દો હું કેમ મારે નોકરી તો મોડું થઈ જાય છે સેટ કાર્ડ નહીં થઈ જાય હાલીન જા. નોકરી થી સેટ હાલીન જા કીધું ને તને. મેડમ મારે મોડું થાય મારે ટાઈમ છે પંચિંગ તને એકવાર કીધું ને વિયો જાય થી. તો મેડમ મારી ગાડીનું શું થાય મારી ગાડી તો બંધ થઈ ગઈ ગાડી હે ને કાગળિયા લઈ બતાવી જજે ને લઈ જજે. નીકળ નીકળ. ઓય માં લૂલ માણસ આવ નીકળી ગયા છે. એને આ ગાડી એ તો લઈ તો લીધી. મારા સાહેબ ને કેવું જોઈએ ને સાહેબ એક ગાડી હાથમાં આવી છે રેડ કરી કે કોઈ નડવાની હવે તો આવે એટલી જ વાર છે. મૂકવાના નથી થતા એ કોઈને. ઓય મારી ઓય બાપા હું થયું ભાઈ રજાત? અરે યાર વાત પૂછમાં મુના આયા ઓલી ચોકડી નથી આગળ હા ત્યાં કોઈ યાર નવા મેડમ આવ્યા છે મને તો ખબર નથી હું નોકરીએ જાતો હતો બરાબર હા પછી તો ગાડી રોકી નહીં કે લાયસન્સ ને પીયુસી ને ઇન્સ્પિરિયન્સ આ બધું લઈ તો આપણે તો કદી લઈને ભેગા આ રોડે નીકળતા હોઈએ નહીં બરાબર હા લાયસન્સ ને બધું છે મારી પાસે બધું ઘરે પડ્યું છે હવે આ ધોકાવાળી કરી તો હલાતું નથી. તો તારી ગાડી ક્યાં? ગાડી એ અહીંયા રિટર્ન કરી દીધી ગાડી મેડમ પાસે છે યાર. એવું છે? હા અરે કાંઈ તું ચિંતા કરમાં. એ જે મેડમ છે ને એ મારા બેસ્ટ ફ્રેન્ડ છે ને હું એને સારી રીતે ઓળખું છું. અરે આ મેડમ પાસે નથી આવું ભાઈ. અરે પણ પાઠાવાળી એમ નહીં હું હારે છું ને હું એને કહી દઈશ ને એટલે તને ગાડી આપી દઈશ. કાંઈ તારે ચિંતા કરવાની જરૂર નથી. હું એને સારી રીતે ઓળખું છું. હાલ આપણે જ આવીને. અરે તું તો કામ થઈ જાય બાકી બાપા મને હાજે પાઠાવાળી કે છે ગાડી લઈને નહીં જાવ તો. કાંઈ વાંધો નહીં હાલ હું કહી દઉં છું. હાલો 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 તો કામ થઈ જાય. હાલો હાલો આ ઓલા મારા ઓળખીતા છે ને એ મેડમ નથી હો આ તો બીજા મેડમ છે. હાલો ભાગો ભાગો રજાક ભાગ્યા તેલ લેવા. મુનો ક્યાં ગયો હે મારો ભાઈબંધ મને કેમ હલવાડી નો
મુનાભાઈ તમને જાણીતા છે ને તમારા સંબંધી મુનાભાઈ? કોણ મુનાભાઈ? આગળ મારી ભેગા આઈ લાવતા હતા ઈ ક્યાં ગયા? ઈ તો વયા ગયા. જો થાય જો થાય. અરે મુનાભાઈની ભલી થાય મારો. તું પેલા અહીં મારી વાત સાંભળ. લઈને આવો કાગળિયો. ના ના આજે ઘરે ક્યાં પૂગ્યો છે? ઈ તો મને એમ કહેતા હતા કે મેડમ છે એ અમારા સંબંધી છે. હાલો હું તમારી મેડમ સંબંધી હોય ને, મેડમ ના નિયમ હાવ અલગ છે. સંબંધમાં મેડમ રાખતા નથી ખબર. અરે એ કે આગળ ગાડી આપી દે હાલ મારી ભેગો, પણ હવે અહીંયા આવીને વયા ગયા. તો એ કે અમારા હાવ ઘર જેવા સંબંધ છે એમ મને કીધું. ઉઠક બેઠક કરાય. પગ દુખે હવે. નહીં કરું છું હવે, મારતા નહીં. કરું એક કરું મેડમ કરું. બહુ દુખે છે જિંદગીમાં. સાહેબ ના માતા માર લો તમે. બેઠા ભાઈ ઉઠક બેઠક કર. એ હા કેટલા કરવાના? હું જ્યાં લગી બસ ન કહું ત્યાં લગી. હા હા નહીં કર. 4 તમે કરો હું કરું નહીં હું બેઠો. 3 આય બાપા 4 પીડી ફાટે. નહીં ઓછા? ઓય વાહ ઓય માં મારે હાથ પેઢી યાદ આવી ગઈ. નહીં કરું. ઓય બાપા કે પંજી દીકરો માં. ઈલો બાપા ફટાફટ આ મુઠક બેઠક કર. એટલે હવે તો 72 પેઢી હતી હું કોઈ દી લાયસન્સ કે મારા કાગળિયા નહીં. ઓય મળી ત્રીજી વાર લાયસન્સ, પીયુસી, વીમો બધું આરે ખિસ્સામાં જ રાખીને રખડે. અરે મેડમ મારી સર્ટિફિકેટ લેતો હવે આધાર કાર્ડ જોઈએ તો એ લેતો. મારે કંપની મારે તારે આધાર કાર્ડ ને શું કરવું છે? મેડમ બધા પ્રૂફ હોય તો તમને એમ લાગે કે ના ખરેખર આ ભારતીય નાગરિક છે. માનો હું બી કહું. ચાલુ રાખ. ઓય બાપા તો મારા પગ ભરાઈ જાય તો નોકરીએ નહીં જઈ શકું. તમે મને અત્યારે ગાડી નહીં દો. હાલને જાય કેમ હું? ઓય બાપા ઓય માં મેડમ હવે તું 72 પેઢી હતી લાયસન્સ કાગળિયા બધું ભેગું રાખે. ઓય માં ઓય બાપા બહુ મારી દીધું. કોઈ આવું માર ખાતા નહીં મેડમ. ઓય બાપા ઊભો થા. એ મેડમ ઊભો થા નકર. ઓય બાપા ફાડી જાય મેડમ. ઓય માં પગું ભરાઈ ગયા મારા. હાલીને કેમ જાય મેડમ? ના ના તારી હાટુ હમણાં 108 બોલાવું છું. રે તું. બહુ લાગ્યું મને. ઓય માં બીમાર પડી ગયો મેડમ ના તો પાઠા ખાઈ. ઓય માં મેડમ હવે એમ કો બસ તો કરો હવે. થાકી ગયા પગું મારા. હવે તો પછી હૈદ હોય હો મેડમ. હવે ઊભો થા. બીજી વાર પીયુસી લાયસન્સ ભૂલીશ ઘરે? નહીં હવે કોઈ દી નહીં ભૂલ્યું મેડમ. જીવીશ ત્યાં લગી ભૂલીશ? અરે હાથ પેટી ફુજાડી દીધી મેડમ તમે. હાલે મેડમ બધું ભેગું રાખવાનું. જાઓ હવે નીકળ. મેડમ આ હા બેટા ના. હા ગાડી નું તો બાપ. ના ભાઈ મેડમ તારા જી હગા વાલા દોસ્તારો હોંધા હોય ને કે છે. બધીને સાંજે ભલામણ કરતા નવા મેડમ આવ્યા છે. પાટા સિવાય વાત નથી. અને હું આરી રાખવાનું. લાયસન્સ પીયુસી ઇન્ટીએસ આધાર કાર્ડ ફોટો પાસ હેલ્મેટ જેકેટ બધું કહી દો. હેલ્મેટ શું કહી દો? નીકળ. આ બેટા નિયમને ફોલો જ નથી કરવા એ કોઈ. હવે તો આ રોડ ઉપર એક કોઈ પણ નીકળે મૂકવાના થાતા જ નથી. આદિ લગન જે હાલતું તું એ હાલતું તું, પણ હવે હે ને રવિના ઇન્સ્પેક્ટર આવી ગયા ને તે પછી કાઈ નહીં હાલે. જો હવે નીકળે છે જો હવે હું. હવે તો મારો બેટો હટી ગયો. કઈ કામય ન થયું. મારે મારા સાહેબને જવાબ હું દેવો? તો ઠીક કામ તો આજ કઈ થયું નથી. સાહેબે મને કીધું તું કે 5 જણાનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. હું 5 જણાનો હું એક જણાનો ટાર્ગેટ પૂરો નથી કરી શકી. તો વાંધો નહીં, એક જણાને સબક તો શીખવાડ્યો કે નહીં? એને ખબર પડશે કે ના ના ઓલી ચોકડીએ રવિના ઇન્સ્પેક્ટર ઊભા છે. આપણે ત્યાંથી હલવાનું થતું જ નથી. અને વગર લાયસન્સ પીયુસી વગર તો એ કોઈ હાલશે જ નહીં. હવે હાલ હવે તો ટાઈમ થઈ ગયો. હવે તો સાહેબની દાટ આજ સાંભળવાની જ છે. આજ તો મારું શું થાય બટા રવિના. એટલે આને હું થઈ ગયો?